ધાંગધ્રાનું ગૌરવ શિશુકુંજ શાળાના 3 એથ્લેટ્સ SGFI રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું કરશે પ્રતિનિધિત્વ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર માટે એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે, જ્યાં ધાંગધ્રાની શિશુકુંજ શાળા 3 પ્રતિભાશાળી એથ્લેટ SGFI સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. તાજેતરમાં યોજાયેલ SGFI શાળાકીય રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધામાં યુવા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય સ્તર પર સ્થાન મેળવ્યું છે. ઘણા વર્ષોના લાંબા અંતરાલ બાદ એથ્લેટિક્સની રમતમાં એક સાથે 3 ખેલાડીઓ રાષ્ટ્રીય મંચ સુધી પહોંચ્યા હોવાથી સમગ્ર શહેર અને જિલ્લામાં હર્ષ અને આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ ત્રણેય ખેલાડીઓ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત SAG દ્વારા સંચાલિત ઇન સ્કૂલ યોજના અંતર્ગત તાલીમ મેળવી રહ્યા છે. SAG આ યોજના યુવા પ્રતિભાઓ શાળાને સ્તરે યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ પૂરી પાડી તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવવા માટે પ્રતિબદ્ધ છે. આ યોજનાની સફળતાનું આ એક જીવિત ઉદાહરણ છે. રાષ્ટ્રીય સ્પર્ધામાં સ્થાન મેળવનાર ખેલાડીઓમાં ગરિયા ભરત રણછોડભાઈ હેમર થ્રો, વણઝારા અમન પ્રકાશભાઈ ઊંચી કૂદ અને સુમેરા પ્રશાંત મેહુલભાઈ 200 મીટર દોડનો સમાવેશ થાય છે. આ વિવિધ ઇવેન્ટ્સમાં તેમની સફળતા રાજ્યની રમતગમતની ક્ષમતા અને વૈવિધ્ય દર્શાવે છે. રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા આ યુવા ખેલાડીઓની સિદ્ધિ અને તેમના કોચ શ્રી કરણ ધાંધરે આનંદ વ્યક્ત કર્યો હતો. જણાવ્યું હતું કે મને અને શાળાને ખૂબ જ આનંદ છે કે વર્ષો પછી અમારી શાળા એક સાથે 3 ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરાવવા જઈ રહ્યું છે. મને આશા છે કે આ ખેલાડીઓ મેડલ જીતીને ગુજરાત, સુરેન્દ્રનગર અને ધાંગધ્રા શહેરનું નામ રોશન કરશે. ગુજરાત સરકાર રમતગમતને પ્રોત્સાહન આપવા અને ખેલાડીઓને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. ત્યારે ધાંગધ્રા શહેરના યુવા તારાઓ રાષ્ટ્રીય કક્ષાએ તેજસ્વી સફળતા મેળવે અને ધાંગધ્રાનું ગૌરવ વધારે તેવી હાર્દિક શુભકામનાઓ સમગ્ર શહેર અને રમત પ્રેમીઓ, શાળા પરિવાર અને નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમની આ સિદ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણાદાયક બનશે. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.